ચોક બજારના ફૂલવાડી વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો। અવારનવાર પુત્રી સાથે ઝઘડા કરતા સસરાએ જમાઈની કરી હત્યા। ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। મૃતકનું નામ સલમાન સફીક અહેમદ શાહ છે। પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે। ગઈકાલે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝૂંપડપટ્ટી છે, તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દીધું। કારણે જાણવા એવું મળ્યું કે જે જમાઈ છે એ એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને જે કૌટુંબિક કારણ હતું તેના લીધે સસરાએ ઉશ્કેરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી દીધું છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલા છે। તે પછી ચોક બજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે। સર, કારણ બેસિકમાં શું આવ્યું છે? ઝઘડાને કારણ શું હતું? એ લોકોનું પેલું કૌટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસાની લેતી દેતી નહોતું અને એ અવારનવાર જે સસરા છે કંઈ કમાતો નહોતો અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એના વરને કહેતી હતી, જેનાથી એ લોકોનો અવારનવાર કૌટુંબિક ઝઘડો થતો હતો। પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત।